ખેડૂત ભાઈઓ, આપણા અત્યારના ઉનાળુ તલ પાકી અને આપણી પાસે લગભગ મોટા ભાગનો માલ આવી ગયો છે અને બજારમાં આપણે જોઈએ તો છેલ્લા 4 થી 5 દિવસ દરમિયાન એટલે કે વીતેલા અઠવાડિયાના છેલ્લા 3-4 દિવસ અને આ અઠવાડિયું જે શરૂ થયું એ દરમિયાન તલના ભાવમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે અને જે ઘટાડો જોવા મળી રહ્યો છે એ ઘટાડાના ધોરણે આપણે જે માલ વેચી રહ્યા છીએ એ માલ એ ભાવ ખરેખર આપણા તલના પાક માટે આ સિઝનમાં નહીં હોવો જોઈએ અને તેમ છતાં પણ આ ભાવથી આપણે માલ વેચવો પડે એવું બજારનું વાતાવરણ બની ગયું છે। હવે બજારનું જે આ વાતાવરણ બન્યું છે એ વાતાવરણ ખરેખર માલનો ભાવ આપણા તલનો ભાવ આટલો જ આવી શકે એના આધારે બન્યું છે કે સાથે કોઈ બીજું કારણ જોડાયું હોય અને બીજું કારણ જે કાંઈ જોડાયું હોય એમાં આપણા ખેડૂતોની પણ કંઈક ભૂમિકા હોય તો આ શું છે અને શું હોઈ શકે એના ઉપર આપણે આજે ચર્ચા કરીએ છીએ આ એપિસોડમાં। અને આ એપિસોડ આપણા તલના અત્યારના ભાવના ઘસારાની સાથે ખૂબ નજીકથી જોડાયેલી ચર્ચા છે મિત્રો, તેથી આ એપિસોડમાં આ વિડીયોમાં આપ અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણા ઉનાળુ તલનો પાક જે કાંઈ થાય છે આખા દેશમાં એ પાક મોટા ભાગે આપણા 3 થી 4 રાજ્યોમાં થાય છે અને એમાં પણ સૌથી વધારે પાકે છે આપણા ગુજરાત અને રાજસ્થાનમાં। બાકીના વિસ્તારોમાં અનુકૂળતા નથી ઉનાળુ તલના પાકની। મધ્યપ્રદેશનો કેટલોક વિસ્તાર વાવેતર કરે છે, ઉત્તર પ્રદેશનો કેટલોક વિસ્તાર વાવેતર કરે છે, પણ એકંદર એ બધાના વાવેતર બહુ ટૂંકા હોય છે, ઓછા રકબામાં વાવેતર હોય છે। વધારેમાં વધારે વાવેતર એટલે આપણે ગુજરાત અને રાજસ્થાન અને વાવેતર આ વર્ષમાં ઉનાળુ સિઝનમાં આપણું જે કાંઈ થયું છે એ વાવેતર પર માવઠાના વારંવારના હુમલાઓથી નુકસાન પણ ખૂબ મોટું છે, એટલે બહુ મોટું ઉત્પાદન નહીં આવે એવું બજાર પણ માનતું હતું અને એ માન્યતાના આધારે શરૂઆતના દિવસોમાં બજાર એકંદર સારી જગ્યાએથી શરૂ થયું। સાથે સાથે વિદેશ વેપારના શરૂઆતી સમાચારોનો એક વધારાનો આધાર મળ્યો અને તેથી બજારમાં સુધારો પણ બનવાની શરૂઆત થઈ, પણ પછી અચાનક ગયા અઠવાડિયાથી જે ઘસારો આવવાની શરૂઆત થઈ, ભાવમાં જે ઘટાડો આવવાની શરૂઆત થઈ, એ ઘટાડાની સાથે એ ઘસારાની સાથે બજારને જે કાંઈ કારણો સામે આવીને દેખાઈ રહ્યા છે એ કારણો છે આપણા તરફથી બજારમાં મોટા માલની આવકો। મિત્રો, આપણે જોયું ગયા અઠવાડિયામાં આપણા સૌરાષ્ટ્રના બજારોમાં કેટલો તલનો માલ આપણે પહોંચાડી રહ્યા છીએ। ઉત્પાદન આપણી પાસે ઝાઝું નથી, આપણી પાસે ઉત્પાદન બહુ મર્યાદિત છે, પણ આપણે પાકેલો માલ ઝડપથી વેચવા તરફ જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે બજાર આપણો લાભ લઈ રહ્યું છે અને આપણો લાભ બજાર ત્યાં સુધી લીધા જ કરશે જ્યાં સુધી આપણે મોટા પાયે માલ બજારમાં ઠાલવશું। બજારની થોડા દિવસોમાં માલ ખરીદવાની ક્ષમતા કેટલી હોય, એ ક્ષમતા કરતા વધારે માલ અને કોઈ પણ માર્કેટિંગ યાર્ડના વેપારીઓની કુલ મળીને જેટલી ક્ષમતા હોય એના કરતા પણ મોટો માલ દરરોજ બજારમાં આપણે લઈને જઈએ તો આપણા માલના ભાવમાં ઘસારો એ સ્વાભાવિક બાબત છે। જે ઘસારો આવી રહ્યો છે એ ઘસારો બજાર ઘટી ગયું છે। અગર તો બજારમાં તલની કોઈને જરૂર નથી એટલે ઘટાડો આવ્યો છે એવું નથી, જેટલું ખરીદી શકે એના કરતા વધારે માલ આપણે પહોંચાડી રહ્યા છીએ અને સાથે સાથે વેપાર કરનારા લોકો હોય કે સંગ્રહ કરનારા લોકો હોય કે તલ પર જુદી જુદી પ્રક્રિયા કરનારા લોકો હોય, આ બધા લોકોને અત્યારના દિવસોમાં આપણે એવું લગાડી દીધું છે, અગર તો એવું સમજાવી રહ્યા છીએ આપણે આપણા માલને બજારમાં લઈ જવાના જથ્થાના ધોરણે કે અમે નજીકના જ દિવસોમાં તમને અમારો આખી સિઝનનો પાકેલો માલ આપી દઈશું, તમારે ભાવ વધારવાની જરૂર નથી। આ પગલું આપણા ખેડૂતો માટે ઘાતક પગલું છે। આપણે 4 મહિના સુધી પાકના ઉત્પાદન આવવાનું જે કાંઈ સમય ચક્ર છે એ સમય ચક્ર દરમિયાન ધીરજ રાખી શકતા હોઈએ તો પાકેલા માલ પર 5-15 દિવસ કે એકાદ મહિનો પણ ધીરજ કેમ નથી રાખી શકતા, આ મુદ્દો આપણા માટે બહુ અગત્યનો છે। વીતેલા દિવસોમાં આપણે કપાસના ઉત્પાદનમાં પણ શરૂઆતના દિવસોમાં આપણો માલ એવી રીતે બજારમાં પહોંચાડ્યો કે બજારની લગભગ
પોણા વર્ષની જરૂરિયાત આપણે 1.5 મહિનામાં બજારમાં પહોંચાડી દીધી. તલમાં પણ અત્યારે આપણે આ પ્રમાણેનું કરી રહ્યા હોઈએ એવું દેખાઈ રહ્યું છે. તલનો પાક અત્યારે પાકીને આપણી પાસે આવ્યો છે, તો અત્યારે જ આપણે દરેક ખેડૂતે વેચી દેવો એવું નક્કી કરી અને આપણે બજાર સુધી જઈ રહ્યા છીએ. આવો જે માહોલ છે એ માહોલનો લાભ બજાર લઈ રહ્યું છે. આગામી સમયમાં મહિનો, 1.5 મહિનો, 2 મહિના કે 3 મહિના પછી બજારમાં તલના ભાવ ઠીક વધવાની કાંઈ પણ સંભાવનાઓ હોય તો એનો લાભ લેવા માટે આપણી ખેડૂતોની પાસે માલ બચશે કે કેમ, આ સવાલ છે અને આ સવાલ સમજવા જેવો છે. બજારને જ્યારે વધવાનો સમય આવે ત્યારે અગર તો બજારને વધવું પડે એવો સમય આપણે લાવી શકીએ કે કેમ, આ બહુ અગત્યનું છે. અને જો એ સમય આપણે ન લાવી શકીએ તો આપણા પકવેલા માલના પૈસા આપણે કોઈ દિવસ સારા ન મેળવી શકીએ. તલને 5-15 દિવસ કે મહિનો દાડો સંગ્રહી અને પછી બજારનો અભ્યાસ કરી અને આપણે તલને માર્કેટમાં પહોંચાડવા જોઈએ. આવી ચર્ચા આપણે તલના પાકની શરૂઆતના દિવસોમાં જ 2 એપિસોડમાં આપ સૌની સાથે કરી રહ્યા છીએ. પણ ત્યાર પછીના દિવસોમાં થોડું બજાર સુધારા તરફ ગયું એટલે તરત ખૂબ મોટા પાયે માલ બજારમાં જવા માંડ્યો અને વીતેલા દિવસોમાં લગભગ 4 થી 5 દિવસ દરમિયાન આપણે જોઈએ તો આપણે દરેક માર્કેટમાં માર્કેટના કદ કરતા વધારે માલ જે બજારમાં લઈ જઈ રહ્યા છીએ એની જ અસર નીચે તલના ભાવ ઘટી રહ્યા છે. આપણે માલના પુરવઠામાં કાપ મૂકી શકીએ એવી જો આપણી સ્થિતિ બને અને એવી જો આપણી એકંદર સમજણ બને તો જ આપણે આપણા તલના પાકમાં આ વર્ષમાં એકંદર સારો કહી શકાય, અગર તો વ્યાજબી કહી શકાય એવો ભાવ મેળવી શકીએ એવી સ્થિતિમાં છીએ. અન્યથા નજીકના દિવસોમાં એટલે કે 2 થી 3 અઠવાડિયા કે 4 અઠવાડિયામાં આપણે જે કાંઈ પાકેલો માલ છે આ બધો જ માલ વેચી દેવાનો નિર્ણય કરીને બેઠા હોઈએ તો બજાર આપણી પાસેથી ઊંચા ભાવે માલ નહીં ખરીદે. આગામી દિવસોમાં હજી કાલે પરમ દિવસે કે 5-15 દિવસમાં પણ બજાર ઘટતું જશે જો આપણા તરફથી માલનો પુરવઠો બજારમાં આ રીતે જતો રહેશે તો. એટલે જે કોઈ ખેડૂત મિત્રો સારી ક્વોલિટીનો માલ પાક્યો હોય, સારી રીતે સંગ્રહ કરી શકે એવી ક્ષમતા હોય, આવા ખેડૂતો કમસે કમ 5-15 દિવસ બજારની રાહ જોવે. બજારને સુધરવું પડશે. માલનો એટલો બધો જથ્થો આપણી ખેડૂતોની પાસે પાકેલો નથી આ વર્ષની ઉનાળુ સિઝનમાં. અને તલ એક એવો પાક છે કે એની મુખ્ય જરૂરિયાતનો જે કાંઈ સમયગાળો છે એને આવવાને હજી થોડી વાર છે. એટલે એના મુખ્ય જરૂરિયાતના સમયગાળાની શરૂઆત થાય ત્યારે આપણે માલ બજારમાં લઈ જઈએ. ત્યાં સુધી અવશ્ય જેમની વિશેષ કોઈ જરૂરિયાત નથી એવા ખેડૂતો ધીરજ રાખે તો બંને બાજુથી ફાયદો થવાની શક્યતા છે. એક સંગ્રહિત માલ જેમની પાસે છે એમને આગામી સમયમાં બજારના સુધારાની શક્યતાનો લાભ મળે. સાથે અત્યારે આપણા જે ખેડૂત ભાઈઓને ખરેખર વેચવો જ પડે એવી સ્થિતિ છે એમને પણ સુધરેલા બજારનો લાભ મળે. માલ ઓછો આવશે તો એમને પણ થોડો વ્યાજબી ભાવ મળશે. આપણે જરૂરિયાત ન હોય એવા ખેડૂતો પણ જો બજારમાં માલ મોટા પાયે ઠાલવી દઈશું તો જેને જરૂરિયાત છે ખરેખર એવા ખેડૂતોને પણ ઘસારો પડી રહ્યો છે. તો બંને બાજુથી આવશ્યક કે કાળજી રાખવાની જે કાંઈ જરૂરિયાત છે એ આપણે નહીં રાખીએ તો તલમાં પણ ભાવોના હિસાબથી મોટો માર ખાઈ જવાની તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. મિત્રો, તલના પાક પર ચિંતાજનક સ્થિતિનું જે કાંઈ નિર્માણ થયું છે એ નિર્માણમાં આપણી ભૂમિકા એટલે કે ખેડૂતોની ભૂમિકા પર જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે મિત્રો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા અવશ્ય પહોંચે અને એને માટેના આપ સૌ પ્રયાસો કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.